વિદ્યાર્થી મિત્રો પાઠ 6 માનવી ચિકિત્સા પદ્ધતિઓનો તાસ બીજો. હવે ભારતમાં કુલ 6 ચિકિત્સા પદ્ધતિઓને માન્યતા આપવામાં આવી છે. એ 6 પદ્ધતિઓ વિશે આપણે અગાઉના તાસની અંદર જોયું. આયુર્વેદ, योग, होमियोपैथिक, निसर्गोपचार, यूनानी અને એલોપેથિક આધુનિક. આ 6 પદ્ધતિઓમાં આપણે અગાઉના તાસની અંદર પહેલા તાસમાં આયુર્વેદ અને યોગોપચાર, યોગ ચિકિત્સા પદ્ધતિ વિશે આપણે અગાઉના તાસની અંદર અભ્યાસ કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો તાસ 2 માં આપણે કુલ 2 ચિકિત્સા પદ્ધતિઓનો અભ્યાસ કરવાનો છે. એક છે હોમિયોપેથિક અને બીજી છે નિસર્ગોપચાર. વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે હોમિયોપેથિક વિશે જોઈશું. હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિ એ કયા સિદ્ધાંત પર કામ કરે છે? તો હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિ કુદરતી રીતે સારા કરવાનો સિદ્ધાંત ઉપર. એનો મતલબ એમ થાય છે કે ભાઈ વ્યક્તિ બીમાર થાય તો એના શરીર ઉપર કોઈ પણ પ્રકારે આડઅસર ન થાય તે રીતે કુદરતી તત્વોમાંથી બનાવેલી દવાઓનો ઉપયોગ કરી અને વ્યક્તિને સાજો કરો. તો કુદરતી રીતે સારા કરવાના સિદ્ધાંત ઉપર હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિ કામ કરે છે. હવે હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિનો પાયાનો સિદ્ધાંત શું છે? તો હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિનો પાયાનો સિદ્ધાંત લાઇટ ક્યોર્સ લાઇટ. લાઇટ ક્યોર્સ લાઇટ. હવે લાઇટ ક્યોર લાઇટનો મતલબ શું થાય? એનો અર્થ શું થાય? તો એનો અર્થ એવો છે કે જે રોગના જેવા લક્ષણો હોય એવા લક્ષણો પેદા કરતી દવાઓ રોગીને આપવી. દાખલા તરીકે ટીબીની અંદર, ટ્યુબરક્લોસિસની અંદર સખત ખાંસી આવે છે, ગળફા બહાર નીકળે છે, ગળફાની સાથે લોહી આવે છે, તાવ આવે છે, ભૂખ ઓછી લાગે છે, વજન ઉતરે છે, સાથે સાથે રાત્રે ગભરામણ થાય છે દિવસ આથમવાના સમયે અને પરસેવો છૂટે છે. તો વિદ્યાર્થી મિત્રો આ ટીબીના લક્ષણો છે. તો હવે ટીબીના દર્દીને કેવી દવા આપવામાં આવશે? તો ટીબીના દર્દીને હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિમાં કેવી દવા અપાશે? તો હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિમાં ટીબીના દર્દીને કફ થાય, ખાંસી આવે, ગળફા નીકળે, ગળફામાં લોહી નીકળે, ઝીણો તાવ આવે, ભૂખ ઓછી લાગે, વજન ઉતરે, દવાઓ આપવામાં આવે છે. તો એના ઉપરથી સાબિત થાય છે કે ઝેરનું મારણ ઝેરનું મારણ ઝેરનું મારણ કરવું
તો ઝેરને મારવા માટે રાસાયણિક તત્વો કામ લાગે નહીં. ઝેરનું પ્રમાણ ઘટાડવું હોય તો જેમ એલોપેથિક ચિકિત્સા પદ્ધતિની અંદર સાપ કરડે તો સાપના કરડવાથી શરીરમાં ઝેર દાખલ થાય છે અને ઝેરની અસર માનવીના શરીર પર તરત થવા માંડે છે. આપણે એને હોસ્પિટલ લઈએ છીએ, ડૉક્ટરને વાત કરી છે, ડૉક્ટર તરત જ વાત ઉપરથી સમજી જઈ અને એ વ્યક્તિને ઝેરી સાપના ઝેરથી બચાવવા માટે એન્ટીવેનમનું ઇન્જેક્શન આપે છે. એન્ટીવેનમ એટલે પ્રતિરોધક ઝેરનું જ ઇન્જેક્શન આપે છે અને શરીરમાં ઝેરની સામે ઝેર લડે છે. પરિણામે ઝેરનો નાશ થાય છે અને ઝેરનો નાશ થવાથી વ્યક્તિ બચી જાય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કહેવાનો મતલબ એમ છે કે હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિની અંદર કેવી દવા અપાય છે. તો વિદ્યાર્થી મિત્રો જે રોગના જેવા લક્ષણો હોય એવા જ લક્ષણો શરીરમાં પેદા થાય તેવી દવા દર્દીને આપવામાં આવે છે. તો એના ઉપરથી સાબિત થાય છે કે આ હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિ ઝેરનું મારણ ઝેર ના સિદ્ધાંત પર કામ કરે છે. હવે આ ચિકિત્સા પદ્ધતિ દર્દીની ફરિયાદ પર આધારિત છે. હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિની અંદર દર્દી હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિના ડૉક્ટર પાસે જાય છે. ડૉક્ટર દર્દીને પૂછે છે કે ભાઈ તમને કઈ કઈ તકલીફો થાય છે. તો દર્દી પોતાને જે તકલીફો થતી હોય, જે મુશ્કેલીઓ શરીરમાં ઊભી થતી હોય એની રજૂઆત ડૉક્ટરની આગળ કરે છે. જ્યારે દર્દી બીમારીના સમય દરમિયાન પોતાને કઈ કઈ તકલીફો પડે છે એની રજૂઆત કરે છે ત્યારે દર્દીને પડતી તકલીફોના આધારે ડૉક્ટર રોગના લક્ષણો નક્કી કરે છે અને રોગના લક્ષણો નક્કી કરી અને રોગના લક્ષણોના આધારે રોગનું નિદાન કરે છે. તો એના ઉપરથી સાબિત થાય છે કે હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિ એ દર્દીની ફરિયાદ પર આધારિત છે. તમે જેવી ફરિયાદ કરો છો એ ફરિયાદના આધારે ડૉક્ટર રોગના લક્ષણો નક્કી કરે છે અને રોગના લક્ષણોના આધારે એ રોગનું નિદાન કરે છે અને રોગનું નિદાન કર્યા પછી રોગને અનુલક્ષીને ચોક્કસ દવાઓ આપે છે. વિદ્યાર્થી મિત્રો આ ચિકિત્સા પદ્ધતિની અંદર દવાની માત્રા ખૂબ ઓછી હોય છે. દાખલા તરીકે એલોપેથિક ચિકિત્સા પદ્ધતિની અંદર પેટની અંદર દુખતું હોય તો પેટના દુખાવાની તો ગોળી અપાય જ છે, પણ સાથે સાથે ગેસની ગોળી અપાય છે, એસિડિટીની અપાય છે અને સાથે દુખાવાની પણ અપાય છે. અને દર્દીના મગજ ઉપર અસર ઓછી થાય તે માટે કેફની દવા પણ આપવામાં આવે છે. હવે યુનાની ચિકિત્સા પદ્ધતિમાં જે રોગ થયો હોય એ રોગને અનુલક્ષીને માત્ર એક જ દવા અપાય છે. એક કરતાં વધારે દવાઓ આપવામાં આવતી નથી. તો વિદ્યાર્થી મિત્રો આ ચિકિત્સા પદ્ધતિની અંદર દવાની માત્રા ખૂબ ઓછી હોય છે. જે રોગ થયો હોય એ રોગને અનુલક્ષીને માત્ર દવા આપવામાં આવે છે અને રોગની જે આડઅસરો છે એ આડઅસરોને અનુલક્ષીને કોઈ પણ પ્રકારની દવાઓ આપવામાં આવતી નથી. મેં અગાઉ કહ્યું તેમ એલોપેથિક ચિકિત્સા પદ્ધતિની અંદર પેટની અંદર દુખાવો થતો હોય તો કુલ 4 ગોળીઓ સાથે આપે છે. એક તો દુખાવાની, એક ગેસની, એક એસિડિટીની અને
દર્દીના મગજ ઉપર પેટના દુખાવાનું ભારણ ઘટે તે માટે સાથે સાથે ઊંઘની આપી દે છે, કેફની આપી દે છે. જ્યારે હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિની અંદર આવો નથી. એમાં તો માત્ર ઝાડા થયા છે તો ઝાડાને અનુલક્ષે ઝાડાને બંધ કરવાની દવા આપવામાં. તો આ ચિકિત્સા પદ્ધતિની અંદર દવાની માત્રા ખૂબ ઓછી હોય છે. પ્લસ આ ચિકિત્સા પદ્ધતિની અંદર જે પણ કઈ દવાઓ આપવામાં આવે છે એ દવાઓ ગમે એટલી લેવાય તો શરીર પર કોઈ આડઅસર થતી નથી. કારણ કે હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિની મોટા ભાગની દવાઓ કુદરતી તત્વો, વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય પદાર્થોમાંથી જ બનાવીને આપવામાં આવે છે. એમાં કોઈ પણ પ્રકારના કેમિકલ્સ હોતા નથી. એટલે આ ચિકિત્સા પદ્ધતિની દવાઓ તમે ગમે એટલી લેશો, ગમે એટલી, તો શરીરની અંદર આ દવાઓની કોઈ આડઅસર પેદા થતી નથી. પછી કહે છે વિદ્યાર્થીને તો એક વખતે એક જ દવા આપવામાં આવે છે, એક જ પ્રકારની. મેં અગાઉ ચર્ચા કરી લીધી કે ભાઈ પેટમાં દુખતું હોય તો ગેસ, એસિડિટી, ઊંઘ અને દુખાવાની 4 દવાઓ આપવામાં આવે છે એલોપેથિક. જ્યારે હોમિયોપેથિકમાં તો માત્ર ઝાડા થયા હોય તો ઝાડા બંધ કરવાની જ દવા આપવામાં આવે છે. તો એક વખતે એક જ પ્રકારની દવા આપવામાં આવે છે, બીજા કોઈ પણ પ્રકારની દવા આપવામાં આવતી નથી. પછી દવાની અસર, દવાની કેવી અસર થાય છે એ હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિની અંદર કોઈ પણ પ્રકારની દવા બનાવવામાં આવે તો એનો પ્રયોગ સૌપ્રથમ તંદુરસ્ત માનવી ઉપર કરવામાં આવે છે. અને દવાના લીધે તંદુરસ્ત માનવીના શરીર પર કઈ કઈ અસરો થાય છે એનું તારણ કાઢવામાં આવે છે. તારણ કાઢી અને પછી જ એને દવા તરીકે માન્યતા આપવામાં આવે છે. તો હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિની અંદર કોઈ પણ પ્રકારની દવા શોધાય તો એ દવાનો પ્રયોગ સૌપ્રથમ તંદુરસ્ત માનવી ઉપર જ કરવામાં આવે છે. અને દવા લેવાથી તંદુરસ્ત માનવીના શરીર પર કઈ કઈ અસરો થાય છે એની નોંધ કરવામાં આવે છે. અને તંદુરસ્ત માનવીના શરીર ઉપર જો એ દવા સફળ થાય તો એ દવાનો ઉપયોગ દર્દીઓ માટે કરવામાં આવે છે. પછી હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિની દવાઓનો પ્રયોગ તંદુરસ્ત માનવી પર કરી શકાય છે. એની આડઅસરો નોંધવામાં આવે છે, દવાનું તારણ કાઢવામાં આવે છે કે સફળ છે કે નિષ્ફળ. પછી એ દવાઓનો પ્રયોગ પ્રાણીઓના શરીર ઉપર કરવામાં આવતો નથી. કારણ કે માનવીના શરીરની રચના અને પ્રાણીઓના શરીરની રચના અલગ અલગ હોય છે. તો જેવી અસર માનવીના શરીર પર દેખાય છે એવી જ અસરો પ્રાણીઓના શરીર પર નથી દેખાતી, બીજી અસરો દેખાય છે. અને જેવી પ્રાણીઓના શરીર પર અસર દેખાય છે એવી જ અસર માનવીના શરીર પર દેખાતી નથી, બીજી અસરો દેખાય છે. એટલે હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિની અંદર કોઈ પણ દવા શોધાય તો એ દવાનો પ્રયોગ પ્રાણીઓ પર કરવામાં આવતો નથી. કારણ કે માનવી અને પ્રાણીઓના શરીરની રચના અલગ અલગ હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈશું નિસર્ગોપચાર ચિકિત્સા પદ્ધતિ. નિસર્ગોપચાર ચિકિત્સા પદ્ધતિ એટલે નિસર્ગ વત્તા ઉપચાર. નિસર્ગ એટલે કુદરતી, નિસર્ગ એટલે કુદરતી, અને ઉપચાર એટલે બીમારીમાંથી સાજા થવા માટેનો ઉપાય. તો વિદ્યાર્થી મિત્રો, ફરી નિસર્ગોપચાર એટલે નિસર્ગ વત્તા ઉપચાર. નિસર્ગ એટલે કુદરતી અને ઉપચાર એટલે બીમારીમાંથી સાજા થવા માટેનો ઉપાય. આ ચિકિત્સા પદ્ધતિની અંદર માત્ર ને માત્ર કુદરતી તત્વોનો માનવીના શરીર ઉપર પ્રયોગ કરવામાં આવે છે. હવે આ ચિકિત્સા પદ્ધતિ સંપૂર્ણ કુદરતી તત્વો ઉપર આધારિત છે. સંપૂર્ણ કુદરતી તત્વો ઉપર આધારિત છે. એમાં કુદરત સિવાય કોઈ પણ તત્વનો ઉપયોગ કરવામાં આવતો નથી. દાખલા તરીકે કેમિકલ્સ, રસાયણ. હવે માનવીના શરીર પર બીમાર થાય ત્યારે નિસર્ગોપચાર ચિકિત્સા પદ્ધતિની અંદર માનવીના શરીર પર કયા કયા પ્રયોગ કરવામાં આવે છે? પાણીનો, માટીનો, પ્રકાશનો, હવાનો, શેકનો, માલિશનો અને ચંપીનો પ્રયોગ
માનવીના શરીર પર કરવામાં આવે છે. દાખલા તરીકે આ ચિકિત્સા પદ્ધતિને પૂરક ચિકિત્સા પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. દાખલા તરીકે દવાખાનું જિલ્લાના મુખ્ય મથકે અને દર્દીનું વતન મુખ્ય મથકથી દૂર, સાધન સગવડનો અભાવ, અને માની લો કે દર્દીને રાત્રે તાવ આવી જાય છે, દવાખાને આવી શકાય એમ નથી કારણ કે સગવડો ઉપલબ્ધ નથી. તો એવા સંજોગોમાં નિસર્ગોપચાર ચિકિત્સા પદ્ધતિનો પૂરક ચિકિત્સા પદ્ધતિ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે તાવ આવી જાય તો તાવનું પ્રમાણ ઘટાડવા માટે નિસર્ગોપચાર ચિકિત્સા પદ્ધતિની અંદર શું કરવામાં આવે છે? નિસર્ગોપચાર ચિકિત્સા પદ્ધતિની અંદર તાવના દર્દીના શરીર ઉપર કપાળે, છાતીમાં અને પેટના ભાગે ઠંડા પાણીના પોતા મૂકવામાં. હવે ઠંડા પાણીના પોતા કપાળ અને પેટ ઉપર મૂકવાથી શું થશે? ઠંડા પાણીના પોતામાં જે ઠંડક છે એ ઠંડક શરીરને મળશે અને શરીરની અંદર તાવના કારણે જે ગરમી ઉત્પન્ન થઈ છે એ ગરમી ઠંડા પાણીના પોતા શોષી લેશે. એક બાજુ શરીરને પોતા દ્વારા ઠંડુ પાડવામાં આવે છે અને બીજી બાજુ તાવના કારણે જે શરીર ગરમ થયું છે, ઉષ્ણતામાન વધ્યું છે શરીર, એ ઉષ્ણતામાનને, એ ગરમીને ઠંડા પાણીના પોતા શોષી લેશે. એક બાજુ શરીરને ઠંડક મળશે અને બીજી બાજુ પોતા ગરમીને શોષી લે તો શરીરનું ઉષ્ણતામાન એટલે કે તાપમાન ઘટે અને શરીરનું તાપમાન ઘટે તો તાવમાં આંશિક ઘટાડો થાય કે ન થાય, અને તાવમાં આંશિક ઘટાડો થાય તો દર્દીને રાહત થાય. પછી સવાર પડે ત્યારે સાધન કરીને એને એલોપેથિક ચિકિત્સા પદ્ધતિના દવાખાને લઈ જાય, પણ આખી રાત કાઢવા માટે આ ચિકિત્સા પદ્ધતિના આધારે આપણે દર્દીને રાહત આપી શકીએ કે ના આપી શકીએ? વધુ માત્રામાં હોય તાવ તે તાવનું પ્રમાણ આપણે આ ઠંડા પાણીના પોતા દ્વારા ઘટાડી શકીએ કે ન ઘટાડી શકીએ? ઘટાડી શકીએ. માટે આ ચિકિત્સા પદ્ધતિને પૂરક ચિકિત્સા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. બીજા નંબરમાં માની લો કે આપણા શરીરના કોઈ પણ ભાગમાં ચાલવાના કારણે, કૂદવાના કારણે, ઠોકર વાગવાના કારણે મચકોડ આવી જાય કે પટકાવાના કારણે બેઠો માર લાગે તો મચકોડના ભાગે અને બેઠા મારના ભાગે સોજો આવી જાય. હવે સોજો આવી જાય તો એવા સંજોગોમાં દર્દીને તમે રાહત આપવા માટે આટલું કરી શકો. પ્લાસ્ટિકની બેગમાં ગરમ પાણી ભરી અને સોજાવાળા ભાગે ગરમ પાણીનો શેક આપવાથી, સોજાવાળા ભાગે ગરમ પાણીનો શેક આપવાથી દુખાવો ઘટશે, બળતર ઘટશે અને સાથે સાથે સોજાનું પ્રમાણમાં ઘટશે. તો આ બધું કુદરતી છે. જો પાણી કુદરતી, શેક કુદરતી, પાણીનો જ પ્રયોગ છે શેકમાં, ગરમ પાણીનો, પણ પાણી તો કુદરતી તત્વ જ છે. એ જ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો માટી, તો માટી શું કામ કરે છે? શરીરને ઠંડક પણ આપે છે અને સાથે સાથે માટીની અંદર બીજો પણ એક ગુણ છે. માટી ઠંડક તો આપે છે, ઠંડક આપવાનો ગુણ તો ધરાવે છે, પણ સાથે સાથે શરીરમાં રહેલા ઝેરને પણ શોષે છે. સાથે સાથે સોજામાં, બળતરમાં અને દાહમાં રાહત પણ માટી આપે છે. દાખલા તરીકે આપણને મધમાખી કરડી અને જે ભાગે મધમાખી ડંખ મારે છે એ ભાગ ઉપર મધમાખીના ઝેરના કારણે સોજો આવે છે અને સોજાના કારણે બળતર પણ થાય છે. તો આવા સંજોગોમાં આપણે શું કામ કરીએ છીએ? બળતરનું પ્રમાણ ઘટે અને સોજો ઉતરી જાય તે માટે જે ભાગે મધમાખીનો
ડંખ માર્યો હોય મધમાખી, એ ભાગ ઉપર આપણે માટીનો લેપ કરીએ છીએ. અને માટીનો લેપ કરવાથી શું થશે? તો ઝેરના કારણે જે બળતર થાય છે એ બળતર ઘટશે. કારણ કે માટીની અંદર ઠંડક આપવાનો ગુણ છે. કારણ કે ભીની માટી છે એ ઠંડી છે, અને ઠંડી માટી હંમેશા જે ભાગે આપણને ઝેરના કારણે બળતર થાય છે, સૂર્યના કારણે બળતર થાય છે, એ ભાગની અંદર ઠંડક આપશે. ઠંડક આપશે એટલે બળતરનું પ્રમાણ ઘટશે. બીજા નંબરમાં માટીનો લેપ કરવાથી માટી જેમ જેમ સુકાશે એને ડંખવાળા ભાગે ઝેરને શોષશે. જેમ જેમ ઝેર શોષાતું જશે એમ એમ સોજાનું પ્રમાણ ઘટતું જશે. બીજા નંબરમાં વિદ્યાર્થી મિત્રો, માની લો કે ખોરાકમાં આપણે પરેજી પાડીએ, તીખા તળેલા ખોરાક વધુ માત્રામાં કરીએ, ગરમ મસાલાઓ, તો એ સમય દરમિયાન પેટમાં એસિડિટી ઉત્પન્ન થાય છે, ગેસ ઉત્પન્ન થાય છે. અને એસિડિટી ગેસના કારણે આપણને છાતીની અંદર અને પેટના ભાગે બળતર થાય છે. આવા સંજોગોમાં આપણે નિસર્ગોપચાર ચિકિત્સા પદ્ધતિનો પૂરક ચિકિત્સા પદ્ધતિ તરીકે પ્રયોગ કરીશું. માની લો કે ખોરાકને પરેજી ન પાળવાના કારણે પેટની અંદર બળતર થાય છે, પેટની અંદર દા થાય છે, તો એવા સંજોગોમાં તમે પેટના ભાગ ઉપર માટીનો લેપ કરીશું. માટીનો લેપ કરીશું. અને માટીનો લેપ કરશો તો માટીની અંદર રહેલી ઠંડક પેટના અવયવોને મળશે, અને પેટના અવયવોને ઠંડક મળશે તો ઓટોમેટિક બળતરનું પ્રમાણ ઘટશે. હવે વિદ્યાર્થી મિત્રો, જે અંગ ઉપર કોઈ પણ પ્રકારે આપણને વાગ્યું હોય, જે અંગ ઉપર સોજો આવ્યો હોય, એ સોજાના ભાગે આપણને દુખાવો પણ થતો હોય છે, બળતર પણ થતી હોય છે, સોજો પણ આવે છે. તો વાગવાના કારણે જે અંગ ઉપર સોજો આવી જાય એ અંગ ઉપર દુખાવાનું પ્રમાણ ઘટાડવા માટે, બળતરનું પ્રમાણ ઘટાડવા માટે અને આવેલા સોજાને ઘટાડવા માટે તમે માટીનો લેપ કરી શકો છો. માટીનો લેપ કરવાથી જે અંગની અંદર સોજો આવ્યો છે એ અંગની અંદર બળતરનું પ્રમાણ ઘટશે અને દર્દીને રાહત થશે. હવે વિદ્યાર્થી મિત્રો, જેમ આપણે પાણીનો અને માટીનો શરીર પ્રયોગ કરીએ છીએ શરીર પર, એ જ રીતે આપણે સૂર્યપ્રકાશનો પણ શરીર ઉપર પ્રયોગ કરી શકીએ છીએ. સૂર્યપ્રકાશ પણ આપણા માટે ઉપયોગી છે. આ પૃથ્વી પર જેટલી પણ સજીવ સૃષ્ટિ છે એ બધી જ સજીવ સૃષ્ટિ સૂર્યપ્રકાશ પર આધારિત છે. તેના ઉપરથી સાબિત થઈ શકે છે કે સૂર્યપ્રકાશ પણ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. સૂર્યપ્રકાશ વગર આપણને ઘડીવાર પણ ચાલે એમ નથી. સવારે સૂર્યોદય થાય ત્યારે સૂર્યના કોમળ કિરણોનો શેક લેવા આંખોનો તેજ વધે છે. જે વ્યક્તિઓને ચશ્માના ભારે અને મોટા નંબર હોય એવી વ્યક્તિ સવારે વહેલા ઉઠી સૂર્યોદય થાય ત્યારે સૂર્યના કોમળ તડકામાં અડધો કલાક બેસે તો સૂર્યના કોમળ તડકામાં બેસવાથી આંખોનું તેજ વધે છે. અને આંખોનું તેજ વધે તો ઓટોમેટિક ચશ્માના નંબર ઘટી શકે છે. પણ એક દિવસ બેસવાથી આ બધો ફાયદો ન થાય. એના માટે આપણે નિરંતર લાંબા સમય સુધી સવારે વહેલા ઉઠવું પડે. સૂર્યોદય થાય ત્યારે રોજ અડધો કલાક માટે સૂર્યના તડકામાં બેસવું જોઈએ, કોમળ તડકામાં. બીજા નંબરમાં સૂર્યના કોમળ તડકામાં બેસવાથી આપણા શરીરમાં વિટામિન ડી ઉત્પન્ન થાય છે. વિટામિન ડી આપણને સૂર્યના કોમળ તડકામાંથી જ પ્રાપ્ત થાય છે. કોઈ પણ ખોરાકમાંથી આપણને વિટામિન ડી પ્રાપ્ત થતું નથી, કોમળ તડકામાંથી જ વિટામિન ડી પ્રાપ્ત થાય છે. શરીરમાં પુષ્કળ માત્રામાં વિટામિન ડી હોય તો વિટામિન ડીના આધારે શરીરના હાડકાં મજબૂત બને.
અને શરીરના હાડકાં મજબૂત બને તો હાડકાં મજબૂત બનવાથી હાડકાને ગમે એટલો જંગ લાગશે, ગમે એટલો ધક્કો લાગશે તો હાડકાં મજબૂત હોવાના કારણે હાડકાં ભાગશે નહીં. માટે આપણે સવારે સૂર્યોદય થાય ત્યારે અડધો કલાક સૂર્યના કોમળ તડકામાં આપણે બેસવું જોઈએ, કારણ કે વિટામિન ડી ઉત્પન્ન થાય. વિટામિન ડી ના કારણે આપણા હાડકાં મજબૂત થાય. આ ઉપરાંત કોઈ જગ્યાએ આપણને બેઠો માર વાગ્યો હોય, બેઠા માર વાગ્યો હોય, ભાગની અંદર સોજો આવી જાય તો શું કરવાનું? તો કે ભાઈ નદીની ગરમ રેતમાં જે ભાગની અંદર સોજો આવ્યો હોય એ ભાગને તમે કાઢી ગરમ રેત, ઓટોમેટિક સોજાનું પ્રમાણ ઘટશે. સોજાનું પ્રમાણ ઘટવાથી દુખાવો પણ ઘટશે અને બળતરનું પ્રમાણ પણ ઘટશે. હવે વિદ્યાર્થી મિત્રો, એ જ રીતે આપણે હવાનો પણ શરીર પર જુદી જુદી રીતે પ્રયોગ કરી શકીએ છીએ. ઘણા આ દુનિયાની અંદર એવા માણસો હોય છે કે જેનેટિક બંધારણના કારણે એમના ફેફસા નબળા હોય છે, અને ફેફસા નબળા હોવાના કારણે એમની હવા લેવાની ફેફસાની ક્ષમતા ખૂબ ઓછી હોય છે. તો આવા વ્યક્તિઓને ડૉક્ટર શું સલાહ આપે છે કે ભાઈ જો શુદ્ધ અને ખુલ્લી હવા હોય એવામાં ગામડાની અંદર તમે જોજો શુદ્ધ અને ખુલ્લી હવા હોય છે. તો આવા નબળા ફેફસાવાળા લોકો જો શુદ્ધ હવા મળે હોય અને જો ભરપૂર માત્રામાં હવા મળે હોય એવી જગ્યાએ રહે અને એવી જગ્યાએ રહી અને નિયમિત પ્રાણાયામ, અનુલોમ વિલોમ, ઓમકાર, ભસ્ત્રિકા, શીતલી, શીતકારી, સૂર્યભેદન, ચંદ્રભેદન, ઉચ્ચાઈ, આ બધા પ્રાણાયામ ખુલ્લી હવામાં કરે અને સાથે સાથે જે હવા લે એ હવાને ફેફસાની અંદર ઠોસીને ભરી અને હવાને ફેફસાની અંદર રોકી રાખે થોડાક સમય માટે, શાંત થાય તો એના શરીરમાં પ્રાણાયામના કારણે ફેફસાની દિવાલો મજબૂત બનશે અને ફેફસાની દિવાલો મજબૂત બનશે તો એની શ્વસન ક્રિયામાં સુધારો થશે અને શ્વસન ક્રિયામાં સુધારો થશે તો એની ફેફસાની હવા લેવાની જે ક્ષમતા છે એ ક્ષમતાની અંદર વધારો થશે. તો જેના ફેફસા નબળા છે એમની ખુલ્લી અને શુદ્ધ હવા કરવી જોઈએ અને એમને પૂરતા પ્રમાણમાં હવા મળે તે માટે એમને ઘરના બારીદારણા પણ ખુલ્લા રાખવા. આવી વ્યક્તિ નિયમિત ઉપવાસ કરવા જોઈએ. આવી વ્યક્તિ સૂર્યપ્રકાશની અંદર અડધો કલાક માટે કોમળ તડકામાં બેસવું જોઈએ. સાથે સાથે હળવા આસનો કરવા જોઈએ, થઈ શકે તેટલા હળવા આસનો કરવા જોઈએ. નિયમિત પ્રાણાયામ કરવા જોઈએ. યમ અને નિયમનો જે સદાચાર છે, સત્ય, અહિંસા, અસ્તે, બ્રહ્મચર્ય, પરિગ્રહ, સો સંતોષ, તાપ, સ્વાધ્યાય અને ઈશ્વર પરિગ્રહ, આ જે 10 સદાચાર છે એ 10 સદાચાર જીવનમાં અપનાવવા જોઈએ અને એનું જીવનમાં આચરણ કરવું જોઈએ. અને સાથે સાથે થાક લાગે ત્યારે પૂરતો આરામ પણ કરવો જોઈએ અને દિવસે આખી દુનિયાની રાત્રિ પડે ત્યારે આખી દુનિયાની ચિંતા છોડી અને પૂરતી ઊંઘ લેવી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિ અને નિસર્ગોપચાર ચિકિત્સા પદ્ધતિ વિશે જોયું. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની અંદર જે માહિતી આપવામાં આવી છે એ 100% તમારી નોટની અંદર ઉતારજો. એ પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે. અસ્તુ, ધન્યવાદ.